નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં ફરી દહેશત, ગાર્ગી કોલેજ પાસેથી મળ્યો પેનિક બોમ્બ। 2G કાંડમાં કનિમોઝી અને ફિલ્મ પ્રોડ્યુસર મોરાનીના જામીન ફગાવ્યા અને નિયમો વિરુદ્ધ રાજ્યના મહોત્સવ માટે મુખ્યમંત્રી મોદીના ઇશારે ઉઘરાવાયા છે કરોડો રૂપિયા તેવો દાવો કરતું કોંગ્રેસ। સમાચાર વિગતવાર। દેશની રાજધાની નવી દિલ્હીની હાઈકોર્ટ બહાર થયેલા બોમ્બ વિસ્ફોટનું કોકડું હજુ સુધી દિલ્હી પોલીસ ઉકેલી શકી નથી, ત્યારે આજે ફરી વખત નવી દિલ્હીમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી। દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ પર આવેલી ગાર્ગી કોલેજ પાસે એક શંકાસ્પદ બેગ મળ્યું હતું, જેમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી છે। આ માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને બોમ્બનું બેરિકેડિંગ કરી દીધું હતું। ઉપરાંત બોમ્બને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો, જેથી વિસ્ફોટ થાય તો પણ તેની અસરો ઘટાડી શકાય। વધુમાં બેગમાંથી બેટરી, બારૂદ અને તારના કટકા મળ્યા છે તથા જે પાવડર મળ્યો છે એ એમોનિયમ નાઇટ્રેટ હોઈ શકે છે। સામાન્ય રીતે તેનો ઉપયોગ બોમ્બ બનાવવા માટે કરવામાં આવે છે। નોંધનીય છે કે આવી રીતે લોકોને ડરાવવાના હેતુથી આ પ્રકારની હરકતો કરવામાં આવી રહી હોય તેમ જણાઈ રહ્યું છે। 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં ડીએમકે સાંસદ કનિમોઝીની દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી, જ્યારે કોર્ટે ફિલ્મ પ્રોડ્યુસર કરીન મોરાનીની પણ જામીન અરજી ફગાવતા તેને વધુ 14 દિવસ માટે ન્યાયિક અટકાયતમાં મોકલી આપવામાં આવ્યા છે। નોંધનીય છે કે કનિમોઝીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેમાં સીબીઆઈને પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે કે તે 30મી મે સુધી તેનો જવાબ સોંપવાનું જણાવ્યું છે। નોંધનીય છે કે કનિમોઝી 214 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપસર હાલમાં તિહાડ જેલમાં છે। ગુજરાત સરકારે વિવિધ કાર્યક્રમો યોજવા માટે ઉઘરાવેલા કરોડો રૂપિયામાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે આરટીઆઈ દ્વારા મળેલ માહિતીના આધારે જણાવ્યું હતું કે સરકારના નિયમો 12 અને 13માં સ્પષ્ટ જોગવાઈ છે કે ફાળો કે ભેટ ઉઘરાવી શકાય નહીં, તેમ છતાં સરકારી અધિકારીઓ અને મુખ્યમંત્રીના ઇશારાથી ભ્રષ્ટાચારથી આ નાણાં ઉઘરાવાયા છે। ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો જેવા કે ગરીબ કલ્યાણ મેળો, શરદોત્સવ, રણોત્સવ, કૃષિ મહોત્સવ, પતંગ ઉત્સવ, નવરાત્રી ઉત્સવ જેવા અનેક કાર્યક્રમો યોજીને ફક્ત એક વ્યક્તિ પાસેથી લાખો કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે, જે સરકારી તિજોરીમાં જમા થતા જ નથી અને તેના બદલે કમિટી રચી બારોબાર ચાઉ કરી દેવામાં આવે છે। વિરોધ પક્ષના નેતાએ આ બધા જ નાણાં ત્યાં જમા કરાવવાની માંગણી કરી હતી કે આ સરકાર ખુલ્લી લૂંટ ચલાવે છે, એની વાત અમે જનતાની અદાલતમાં લઈને જઈશું। ઉઘરાવેલા પૈસા સરકારી હેડમાં જમા કરવાના બદલે લૂંટારૂ ટોળી બનાવવાની હોય એમ કમિટી બનાવી એમાં પૈસા લઈ, જ્યાં કોઈ ઓડિટ નહીં, ઉત્સવ પૂરો થાય એટલે કમિટીનું ઉઠવણું થઈ જાય અને પૈસા ખાઈ જવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે। खट्टी मीठी जिंदगी तुमसे ही है खुशी, you're the one for me baby, you're the one for me। खिल रहे हैं रंग सभी, you're the one for me, you're the one। Amul ice cream bars, खट्टी मीठी जिंदगी का हर फ्लेवर। શહેરના સાબરમતી નદી પર આવેલા નહેરુ બ્રિજના કઠેડા જર્જરિત હાલતમાં જોખમરૂપ થઈ ગયા છે। જે રીતે કઠેડાના વચ્ચેના ભાગે તિરાડો પડીને તૂટી ગયા છે, તે જોતા જે રાહદારીઓ પોતાના પરિવાર સાથે પસાર થતા તેમના નાના બાળકો માટે આ જોખમી પુરવાર થઈ શકે છે। જોવાની વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જર્જરિત કઠેડાની મરમ્મત કોઈ જ બેદરકારી રાખ્યા વગર જલ્દીથી કરાવી લેવી જોઈએ। કમિશન મુદ્દે મડાગાંઠ યથાવત રહેતા અને આ મુદ્દે કોઈ ઉકેલ નહીં આવવાને કારણે ગુજરાતમાં 1 જૂને આખા રાજ્યમાં કોઈ પણ પેટ્રોલ પંપથી સીએનજી નહીં મળે। આમ પેટ્રોલ પંપ ડીલર કમિશનના મુદ્દે સીએનજીનું વેચાણ નહીં કરીને 1 દિવસની પ્રતિક હડતાલ જાહેર કરી છે। શહેરમાં વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં ઓવરબ્રિજ તેમજ અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે।
શહેરના એસજી હાઈવે ઇસ્કોન મંદિર પાસે આવેલ ઓવરબ્રિજનું હજુ ઉદ્ઘાટન કરવાનું તેમજ તેનું નામાકરણ કરવાનું બાકી છે, પરંતુ શહેરીજનો દ્વારા આ બ્રિજ તૈયાર થતાં જ તેનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે। હાલમાં શાળાઓમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે, તેમાંય આ ઉનાળાની કાળઝાળ ગરમી વધતી જાય છે, તેથી શહેરીજનોને કાંકરિયા તળાવ રળિયામણું લાગી રહ્યું છે, કારણ કે કાંકરિયા તળાવને ફરતે મોટી સંખ્યામાં વૃક્ષોની શીતળ છાયામાં લોકો પરિવાર સાથે આવીને બેસે છે, તેમજ ત્યાં તંત્ર દ્વારા ખાણીપીણીની વ્યવસ્થા હોવાથી તેની પણ મજા લેતા હોય છે, તેમજ નાના બાળકોને આકર્ષિત કરતી અટલ એક્સપ્રેસ ટ્રેન ચાલે છે, તેની પણ સવારી માણતા હોય છે। પાણીથી છલોછલ ભરેલા કાંકરિયા તળાવમાં જ્યારે પવન ફૂંકાતો હોય ત્યારે પાણીની લહેરો સાથે આવતા ઠંડા પવન સાથે ચલાવવામાં આવતી બોટમાં બેસી તેની મજા માણે છે। આ પ્રકારે કાંકરિયા તળાવ પિકનિક સ્થળ માટે ઉત્તમ હોવાથી શહેરીજનો આખો દિવસ અહીં પસાર કરતા હોય છે। શહેરની ઓરિયન્ટ ક્લબ દ્વારા મનનો રવિવાર શ્રેણીના ભાગરૂપે કવિતાનું નાટકની કવિતા વિષય પર શ્રી સૌમ્ય જોશીએ વક્તવ્ય રજૂ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે જે સમયે સુવર્ણયુગ હતો તે સમયે મરીઝ સાહેબ, ઘાયલ સાહેબ, ઉમાશંકર જોશી જેવા લેખકો અને કવિઓ જેવાઓનો અવાજ હતો, તેવા અવાજ ખરેખર આપણી પાસે છે તેવો પ્રશ્ન આજે જાણીતા લેખકો અને કવિઓ માટે પોતાની જાતને મૂંઝવતો થયો છે, તેવું યુવા લેખક તેમજ કવિ સૌમ્ય જોશીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું। તેમજ નાટકો લખતા લેખક અને કવિતાઓ લખતા કવિઓ માટે આજના સમાજને ધ્યાનમાં રાખીને લખાતા નાટકો અને કવિતાઓ વધુ જોવા મળે છે, પરંતુ આવનાર 40 વર્ષના સમયની વાત ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ। આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરના બુદ્ધિજીવીઓ, લેખકો અને કવિતા પ્રેમીઓ હાજર રહ્યા હતા। સાહિત્યકારોએ જે નાટક લખ્યા છે એની મુશ્કેલી એ થાય છે, એમાં બે વસ્તુ હોય કે એક તો નાટક છે ને ખાસા એવા તંત્રની વાત છે, ઇટ્સ અબાઉટ ટેકનિક, અને ટેકનિકને સમજ્યા વગર એટલે નાટકની જે પ્રક્રિયા છે એમાં ઓતપ્રોત થયા વગર અથવા એનું પૂરતું જ્ઞાન મેળવ્યા વગર જો એ લખવામાં આવે તો ત્યાં ગડબડ થતી હોય છે। પણ એનાથી પણ વિશિષ્ટ વાત એ છે, એટલે અહીંયા હું પાછું કવિતા અને નાટકની વાત પર આવું કે વિશિષ્ટ વાત એ છે કે કવિતામાં એ અંગત અનુભૂતિનો ચમકારો છે, જ્યારે નાટક છે ને એમાં નોલેજ, વિચાર, એનાલિસિસ આ બધી જ વસ્તુ આવે છે। આ બધી પ્રક્રિયાઓ માટે નાટ્યકારે પોતાની જાતને એ સજ્જ કરવો પડશે। આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 18,319 પર ખુલ્યો હતો। દિવસભરની વેચાવલીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 18,199 થી 18,380 વચ્ચે રહ્યો હતો। દિવસને અંતે સેન્સેક્સ 34 પોઈન્ટ ઘટીને 18,232 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 3 પોઈન્ટ ઘટીને 5,473 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 39 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, સુરત મહત્તમ 34 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 39 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર, ત્યાં સુધી રજા આપો। નમસ્કાર।